વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી। રામ રામ બધાને, કેમ છો? મજામાં ને? આજે પાછા પ્રશ્નાવલી સ્વરૂપે આપણે થોડીક વાતો કરવાની। 3 દિવસ પહેલાં એક આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો હતો, એના થોડાક કોમેન્ટના જવાબ દેવાના છે આજે। ને કોમેન્ટના જવાબમાં એવું છે કે પહેલો એ કોમેન્ટ મને એવી આવી કે તમે ક્યાંથી છો, તમારું નામ શું અને તમે શું કરો, એવું બધું મને પૂછેલું, તો એનો જવાબ આપવા માગું। હું પોરબંદરથી છું અને મારું નામ વિજય ઓડેદરા છે અને હું 2019થી પોલીસ ભરતીની તૈયારી કરું। 2019માં મેં પેલી પોલીસ ભરતી અટેન્ડ કરી, તો એમાં મારે કંઈ જાજુ ભેગું ના થયું, કેમ કે 2 મહિનાની મારે તૈયારી હતી લેખિત એક્ઝામની, અને તે દિવસ થોડુંક રિઝનિંગ વધારે હાર્ડ પૂછાઈ ગયું અને રિઝનિંગનો મને પણ નહોતા ખબર, ટૂંકમાં એમ કહેવા માગું। પછી કોરોના આવી ગયો, કોરોના પછી મેં પાછી તૈયારી ચાલુ કન્ટિન્યુ રાખી હતી ને 2021માં મેં પાછું ફોર્મ ભર્યું ને 2022માં રનિંગ પાસ કરી અને 2022માં લેખિત એક્ઝામમાં મારે 65 માર્ક લેખિતમાં હતા અને 14 રનિંગમાં હતા। ટોટલ 77.610 જેવું મારું મેરિટ થયું હતું અને ડીવી માટે 10 પોઈન્ટમાંથી રહી ગયો। તો અને 2024માં મારે રનિંગ ટાઈમ એવું થયું કે હું અહીંથી આ ફેબ્રુઆરી મહિનાની 27 તારીખે મારો રનિંગનો ટાઈમ હતો, તો અહીંથી ગયા તો મને ત્યાં પૂછ્યો કંઈ હતું નહીં, ઘરે ગયા તો એટલે ત્યાં પહોંચ્યા જુનાગઢ અને મને થોડોક કોલેરા થઈ ગયું, કોલેરાનો અસર હતો ને પછી ત્યાં ઝાડા અને ઉલટી જેવું થઈ ગયું અને 3 વાગે રિપોર્ટિંગ ટાઈમ હતો ને પછી રનિંગ કર્યું મેં કેમ કે ઉલટી તો 4 વખત નાઇટના કરી દીધી, તો પછી મારાથી રનિંગ થઈ ગયું પણ 26 મિનિટ થઈ ગઈ ને 1 મિનિટ માટે હું ફેલ થયો। મેં તે દિવસથી પાછી તૈયારી કન્ટિન્યુ રાખી છે। હવે નેક્સ્ટ ભરતીનો મારે ટાર્ગેટ છે અને હવે મોટો પ્રશ્ન એ છે કે જળહળતો પ્રશ્ન આને તો કહી શકાય, કેમ કે મને યુટ્યુબમાં પણ કોમેન્ટ આવી અને મારા પર્સનલ વોટ્સઅપમાં મને મેસેજમાં પણ કોમેન્ટ આવેલી છે કે મારી ભાષા મેં આજે તો થોડીક ઓલી બદલાવી છે કે મારી ભાષા છે ને ગુજરાતી શુદ્ધ ભાષામાં મેં 2-3 વિડીયો બોલ્યા, પણ હવે ભાષાનો પ્રોબ્લેમ મારે કેમ સોલ્વ કરવો, એનો શોર્ટ આઉટ તો કંઈક કરવું જ જોશે, એમાં કંઈ નહીં હાલે। એવો ભાષામાં તો જો મારી દેશી ભાષા અને થોડીક મિક્સ બંને કરીને હું હવે આગળ જતા બોલીશ, તમને બધે મને સજેશન આપ્યું એટલા માટે થેન્ક યુ। એક બીજો પ્રશ્ન એવો હતો કે મારા વિડીયા કોને કામ લાગશે કે કોને યુઝ થશે, તો હું કહેવા માગું કે મારા વિડીયા જે ધોરણ 12 પાસ કરેલું છે અથવા તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે અને જે ફ્રેશર છે, ફ્રેશર મતલબ કે નવા જે ગવર્મેન્ટ એક્ઝામની જોબની તૈયારી કરતા એને બહુ યુઝફુલ થવાના છે। એનું કારણ છે કે એને ગણિતનો પણ ના ખબર હોય, ગણિતમાં શું કરવું કે ઇતિહાસમાં શું કરવું, કેમ કે મેં 2019માં ભરતીની તૈયારી કરી તો ભીમદેવ ને કરણદેવ ને બધા મામા ફૂઈને મારે પણ થઈ જતા, એટલે થોડુંક એને હેલ્પફુલ થાય। આ જેને 5-6 વર્ષથી આ તૈયારી કરે એના માટે તો આ નોર્મલ લાગશે, બાકી જે ફ્રેશર છે એને બહુ કામ લાગશે। એટલે આ બધું આજે તો બધા પ્રશ્ન મેં આજે જે કોમેન્ટમાં ઉતા એના જવાબ દીધા, અને કોઈ કોમેન્ટ રહી જતી હોય તો માફ કરજો, તો પાછી કોમેન્ટ કરીને હજે પૂછજો કંઈ તમારે પૂછવાનું હોય તો। અને લેંગ્વેજનો મોટો પ્રશ્ન મને લાગ્યો હતો, તો લેંગ્વેજનો મેં શોર્ટ આઉટ કર્યું કે જેમ બનશે એમ સારી લેંગ્વેજ બોલવાની કોશિશ કરી, કેમ કે અમારે આ બાજુ પોરબંદરમાં આવી લેંગ્વેજ વધારે યુઝ થાય, એટલા માટે હું વધારે તે લેંગ્વેજ બોલવાની કોશિશ કરતો હતો, પણ કોઈ વાત નહીં। બધા મને વોટ્સઅપમાં પણ મને એવા મેસેજ આવ્યા કે તમે જે લેંગ્વેજ સુધારો, તો આજે લેંગ્વેજનું કહી દીધું। અને તો હાલો મિત્રો આગળ જઈએ ને આગળના હવે વિડીયોમાં તમે જોજો, આપણે દેવ દર્શન કરવા નીકળવાનું છે। આજે તો શનિવાર છે તો રીડિંગનું કંઈ એટલું મારે હતું નહીં, રીડિંગમાં તો મારે હોય તો 6 કલાક, અત્યારે તો દઉં ખોટું બોલું 6 કલાક રીડિંગ હોય ને પાછું સવા 2 દિવસે રનિંગ કરવા જાઉં, એટલે અત્યારે તો કંઈ ફોર્મ ને ભરાય જ્યારે પોલીસ ભરતીનું ફોર્મનો એક પ્રશ્ન હતો કે ફોર્મ કેદી ભરાશે, તો ફોર્મ આપણે ન્યૂઝમાં સાંભળેલા છે કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાવાના છે, તો ઓગસ્ટ સપ્ટેમ્બરની આશા રાખવાની, પછી સરકાર છે સરકારનું કંઈ નક્કી ના ઉપાય ગવર્મેન્ટ અને પાછું રીઝન મોટું એ છે કે આવતા વર્ષમાં ઇલેક્શન છે, તો આ વર્ષમાં કદાચ ડિસેમ્બરમાં રનિંગ લઈ હગે, એટલા માટે રનિંગ કરવા માંડજો। જે મિત્રો મારો વિડીયો જોતા હોય એટલે સજેશન કરું કે રનિંગ કરવા માંડજો। રનિંગ માટે કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં કહેજો, અથવા તો વોટ્સઅપ નંબર હું તમારા પિન કરી દે, એમાં પણ મને વોટ્સઅપમાં મેસેજ કરજો અને રીડિંગમાં ફોકસ કરજો, કેમ કે
રનિંગ ડિસેમ્બરમાં રનિંગ લઈએ તો આપણે ડિસેમ્બર જાન્યુઆરી 2 મહિના રનિંગ હાલે કોન્સ્ટેબલનું. એટલે જાજો સમય નહીં મળે. જો ફોર્મ ભરાઈ ગયા તો પછી તો કિસ્મત ઉપર આધાર રહીએ. આપણે તો સરકારમાં કામ કરતા નથી. જેમ ન્યૂઝમાં આવે તે તમારી જોડે ન્યૂઝ શેર કરવાની કોશિશ કરું. હાલો હવે આગળ આપણે વિડીયા જોઈએ અને પછી આમને આમ વિડીયા મૂકતા રહ્યું. સપોર્ટ કરજો બધા લોકો અને આવીને આવે પ્રેમ દેજો મને. આભાર તમારો. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા લોકો? આજે આપણે જઈએ ભારતના 2 મંદિરો પૈકીનું એક શનિદેવનું હાથલા મંદિર. એક મહારાષ્ટ્રમાં આવેલું છે ને એક આપણે હાથલામાં આવેલું છે. આપણે હાથલા શનિદેવના મંદિરના દર્શન કરવા જઈએ. ને અહીંયા એક શનિ વાવ આવેલી છે. શનિ વાવ નંદા, ભદ્રા અને જયા અને વિજયા પ્રકારની આ નંદા પ્રકારની વાવ છે. એટલે કે એક જ પગથિયા, આમાં એક જ મુખવાળી વાવ હશે. તો હાલો આપણે આગળ જઈએ ને આગળનું હું વ્યૂ તમને બતાવું શનિદેવનું. ને આ થોડુંક વ્યૂ જોવા જઈએ, કેવું મસ્ત આવે નજારો જોવો જોઈએ. ના આ શનિદેવ મંદિરની વિશેષતા એ છે મિત્રો કે અહીંયા છે ને આપણે હજારો ભક્તો માનતા રાખે ને આપણે ચપ્પલ હોય ચપ્પલ મૂકે અને પનોતી દૂર થાય એવી વ્યક્તિની માન્યતા છે. તો અહીંયા ચપ્પલની બહુ જ બધા જોવા જડી છે. ચપ્પલ હમણાં બતાવું તમને આગળ વિડીયામાં. ને આગળ હવે જઈએ ને આગળનો વિડીયો ઉતારતો જાય. હવે શનિદેવના મંદિરમાં સીધો દર્શન કરવા જશું ને ત્યાં વિડીયો ઉતારશું. Được.